ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ. એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આલ્ફા બીટા અને ગામાનું ક્ષય ભણ્યા. એના ઉપરથી થોડાક ઉદાહરણના દાખલા કે સ્વાધ્યાય જોઈએ. ઉદાહરણ નંબર 13.6. નીચેના પરમાણુ દળો આપણને આપેલ છે. યુરેનિયમ 92-238, 238.050 79 યુ, હિલિયમ 4.00260 યુ, 1H1 એટલે પ્રોટોન્સ 1.00783 યુ, થોરિયમ, પોલોનિયમ, આ બધાના દળો આપેલા છે. તો આલ્ફા ક્ષય દરમિયાન વિમુક્ત થતી ઉત્સર્જિત ઉર્જાનું મૂલ્ય શોધો. અને બીજું છે યુરેનિયમ સ્વયં પ્રોટોનનું ઉત્સર્જન કરી શકે કે નહીં તે સમજાવો. તો યુરેનિયમમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય એટલે પહેલા તો ખબર પડે કે આપણને 2 એકમમાં ઘટાડો અને દળાંકમાં 4 એકમના ઘટાડો થાય. એટલે યુરેનિયમ 92-238 gives thorium 90-234. ઉત્સર્જિત પામતી ઉર્જા Q બરાબર mu માઇનસ માસ ઓફ યુરેનિયમ માઇનસ માસ ઓફ થોરિયમ માઇનસ માસ ઓફ આલ્ફા ઇન્ટુ c². યુરેનિયમનું દળ આપેલું છે, થોરિયમનું દળ આપેલું છે, આલ્ફાનું દળ આપેલું છે ઇન્ટુ 931.48. આપણને જે દળ ક્ષતિ મળે એને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે શું કરતા હતા? 931.48 વડે ગુણવાનું. તો આપણને Q ઉર્જા મળે 4.25 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. 4.25 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. જો Q આપણને કેવી કિંમત મળી? ધન. તો Q ગ્રેટર દેન 0 છે. Q ગ્રેટર દેન 0 હોવાથી પ્રક્રિયા આપમેળે શક્ય છે. આ પ્રક્રિયા આપમેળે શક્ય છે. હવે બીજી પ્રક્રિયામાં યુરેનિયમ 92-238 gives પોલોનિયમ 91-237 પ્લસ 1H1. તો પ્રક્રિયાની અંદર એક પરમાણુ ક્રમાંકમાં 1 એકમનો ઘટાડો થયો. દળાંક એમના એમ છે. દળાંકમાં પણ 1 એકમનો ઘટાડો એટલે પ્રોટોન્સ 1H1. તો Q ઉર્જા એટલે આ સાઈડનું દળ વધારે જ લેવાનું. માસ ઓફ યુરેનિયમ માઇનસ માસ ઓફ પોલોનિયમ માઇનસ માસ ઓફ હાઇડ્રોજન કાં તો પ્રોટોન. કિંમતો મૂકી દો તો આપણને Q ની કિંમત નેગેટિવ મળી -7.63 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણને Q લેસ ધેન 0 મળ્યું. તો આવી પ્રક્રિયાઓ ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. તો આવી પ્રક્રિયાઓ આપમેળે શક્ય નથી. આવી પ્રક્રિયાઓ આપમેળે શક્ય નથી. એટલે અહીંયા જે પ્રશ્ન હતો પ્રોટોનનું ઉત્સર્જન કરી શકે નહીં તેમ શબ્દ દર્શાવો. તો આપણે દર્શાવ્યું કે પ્રોટોનનું આપમેળે ઉત્સર્જન કરી શકે નહીં. એના પછી સ્વાધ્યાયનો 13.15. ન્યુક્લિયર પ્રક્રિયા આ રીતે હોય. A+B give C+D નું મૂલ્ય Q બરાબર Ma પ્લસ MB માઇનસ MC માઇનસ MD c² વડે વ્યાખ્યાયિત થાય છે. તો આપેલ પ્રક્રિયાનું Q મૂલ્ય શોધો અને જણાવો કે પ્રક્રિયા ક્ષેપક છે કે શોષક છે. 2 પ્રક્રિયાઓ આપેલી છે. બધું જ બધાના દળો આપેલા જ હશે. બધા જ આ ચેપ્ટરના બધા જ દાખલામાં બધાના દળો આપેલા હશે. તો પહેલા આ પ્રક્રિયા લખી નાખીએ આપણે. પહેલી 1H1 પ્લસ 1H3 gives 1H2 પ્લસ 1H2. ડ્યુટેરોન કહેવાય. 1H2 એટલે ડ્યુટેરોન. તો ફરી પાછું આ જ રીતે આ સાઈડનું દળ એમાંથી આ સાઈડનું દળ માઇનસ કરવાનું. એના આ સાઈડ લાવો એટલે માઇનસ થઈ જાય. એટલે માસ ઓફ 1H1 પ્લસ માસ ઓફ 1H3 માઇનસ માસ ઓફ 1H2 માસ ઓફ 1H2 ઇન્ટુ c². બધા દળો મૂકી દો ઇન્ટુ 931.48 એટલે તમને જવાબ માઇનસમાં મળશે. ગુણ્યા 931.48 એટલે આમાં પણ જવાબ આપણને નેગેટિવ મળ્યું. તો Q લેસ ધેન 0 હોવાથી પ્રક્રિયા ઉષ્મા શોષક છે. Q લેસ ધેન 0 હોવાથી પ્રક્રિયા ઉષ્મા શોષક છે. બીજી પ્રક્રિયા જોઈએ આપણે. 6C12 પ્લસ 6C12 gives Ne નિયોન 10-20 પ્લસ 2He4. પ્રક્રિયા 6-6-12 10-2-12 એટલે પ્રક્રિયા સંતુલિત છે. આપેલી જ છે પ્રક્રિયા. આ સાઈડનું દળ માંથી આ સાઈડનું દળ માઇનસ કરો તો માસ ઓફ કાર્બન પ્લસ સેકન્ડ ટાઈમ માસ ઓફ કાર્બન માઇનસ માસ ઓફ નિયોન માસ ઓફ આલ્ફા ઇન્ટુ c². દળ મૂકી દીધા આપણે.
કાર્બનનું દળ 12 છે, ફરીવાર 12 -19.99, એટલે અહીંયા એક જ વાર આવશે, આ નહીં આવે. -19.99 224 39 હિલિયમનું દળ 4.002604. ગણતરી કરશો એટલે આપણને જવાબ મળશે 4.62 મિલિયન ઇલેક્ટ્રોન પ્લસમાં. તો ક્યુ ગ્રેટર ધેન 0 હોવાથી પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, એટલે આવી પ્રક્રિયાઓ આપમેળે શક્ય છે, જ્યારે ઉપરની પ્રક્રિયા આપમેળે શક્ય નથી. આ સ્વાધ્યાયનો 13.15 થયો. એના પછી 13.12 રેડિયમ 88 226 અને આરએન રેનોન 86 220 ના આલ્ફા ક્ષયમાં ક્યુ મૂલ્ય અને આલ્ફા કણની ગતિ ઉર્જા શોધો. બધાના મૂલ્યો આપેલા છે, ફરી પાછું કીધું એમ. તો R8 88 226, એમાં 2He4 ઉત્સર્જિત થાય તો શું કરવાનું? 2 એકમ ઘટાડો, 4 એકમ ઘટાડો, એટલે રેનોન. માસ ઓફ રેડિયમ માઇનસ માસ ઓફ રેનોન માઇનસ માસ ઓફ આલ્ફા ઇન્ટુ 931.48, તો જવાબ મળશે 4.937 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આમાં જે ગતિ ઉર્જાનું સૂત્ર છે એ ગતિ ઉર્જાનું સૂત્ર યાદ રાખવું પડશે. ગતિ ઉર્જા રેનોનની, કારણ કે ઉત્સર્જન કોણ પામે છે? રેનોન. આ તો જનક તત્વ છે, એટલે એ જનક તત્વ પોતાની જગ્યાએ સ્થિર સ્થિતિમાં છે, એ આપમેળે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. એમાંથી જે તત્વો ઉત્સર્જન પામે છે એ ગતિમાન અવસ્થામાં હશે, એટલે ગતિ ઉર્જા રેનોનની ઇઝ ઇક્વલ ટુ કાં તો રેડિયમની ગતિ ઉર્જા KRA ઇઝ ઇક્વલ ટુ ARA -4 ડિવાઇડેડ બાય ARA ઇન્ટુ ક્યુ, એટલે જનક તત્વ માટેની ગતિ ઉર્જા આપણે શોધવાની છે. તો ગતિ ઉર્જાનું સૂત્ર છે આ, અને એ એટલે એટોમિક માસ કોનો? રેડિયમનો. કેટલો છે? 226 -4, 226 માંથી 4 એટલે 222 છેદમાં 226 ક્યુ મૂલ્ય જે આપેલું છે. તો આપણને રેડિયમની ગતિ ઉર્જા મળશે 4.85 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. આ સૂત્ર યાદ રાખવાનું. આ જ રીતે બીજી પ્રક્રિયા છે Rn 86 220 gives પોલોનિયમ 84 216 પ્લસ હિલિયમ. ક્યુ મૂલ્ય શોધવું એક તો સહેલું છે. માસ ઓફ રેનોન માઇનસ માસ ઓફ પોલોનિયમ માસ ઓફ આલ્ફા 931.48. કિંમતો બધી રકમમાં આપેલી જ છે. તો ક્યુનું મૂલ્ય મળ્યું 6.41 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ફરી પાછું ગતિ ઉર્જાનું સૂત્ર આના જેવું જ, પણ આમાં જનક તત્વ તરીકે રેડિયમ છે, આમાં જનક તત્વ તરીકે રેનોન છે. તો KRN ઇઝ ઇક્વલ ટુ ARN -4 બાય ARN ઇન્ટુ ક્યુ, એટલે 220 -4 છેદમાં 220 ગુણ્યા 6.41, એટલે જવાબ મળશે KRN ઇઝ ઇક્વલ ટુ 6.29 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. એના પછી છે સ્વાધ્યાયનો 13.16. ધારો કે આપણે Fe2656 ન્યુક્લિયસનું વિખંડન બે સમાન ટુકડાઓ એલ્યુમિનિયમમાં કરીએ છીએ 1328. તો આવું વિખંડન ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે? પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધીને સમજાવો. તો ફરી પાછું એનું એ જ એકની એક વાર્તા, ક્યુ મૂલ્ય શોધવાનું. જો આપણને માઇનસ મળે તો આવી પ્રક્રિયા ઉર્જાની દ્રષ્ટિએ શક્ય નથી. જો ક્યુનું મૂલ્ય ધન મળે તો આવી પ્રક્રિયા ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે. તો Fe2656 એમાંથી એલ્યુમિનિયમના બે અહીંયા લખ્યું છે, બે સમાન ટુકડાઓ એટલે બે વખત લખવાનું. 13 26 28 56 પ્લસ ક્યુ. તો ક્યુ બરાબર માસ ઓફ Fe માઇનસ માસ ઓફ એલ્યુમિનિયમ ઇન્ટુ 931.48. મૂલ્યો આપેલા છે એ મૂકી દો. તો જવાબ આપણને -26.90 મળ્યો. તો ક્યુની કિંમત આપણને <0 મળી. તો આવી પ્રક્રિયા ઉર્જાની દ્રષ્ટિએ શક્ય નથી. એના પછી છે સ્વાધ્યાયનો 13.17. PU પ્લુટોનિયમ PU 94239 ના વિખંડન ગુણધર્મો યુરેનિયમના જેવા છે. વિખંડન દીઠ
વિખંડન દીઠ વિમુક્ત થતી સરેરાશ ઉર્જા 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જો શુદ્ધ પીયુ પ્લુટોનિયમ 94-239 ના 1 કિલોગ્રામમાંના બધા જ પરમાણુઓ વિખંડન પામે તો કેટલી ઉર્જા ઉત્સર્જન થશે? પહેલા તો પીયુમાં 1 કિલોગ્રામ આપણે જે નમૂનો લીધો છે પ્લુટોનિયમનો, એમાં રહેલા પરમાણુઓની સંખ્યા શોધી કાઢીએ. તો પીયુનો પરમાણુ ભારાંક 239 છે. તો 239 ગ્રામ પીયુમાં પરમાણુની સંખ્યા આટલી, એવોગાડ્રો અંક જેટલી. તો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ પીયુમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી? તો કેપિટલ એન બરાબર 1000 ગુણ્યા Na છેદમાં 239. પ્રત્યેક આટલા પરમાણુ મળે આપણને કેટલા? 1 કેજી પ્લુટોનિયમની 1 કિલોગ્રામ પ્લુટોનિયમમાં રહેલા પરમાણુની સંખ્યા મળી આપણને. હવે પ્રત્યેક પરમાણુમાં વિખંડન પામતી, અહીંયા લખ્યું છે વિખંડન દીઠ વિમુક્ત થતી ઉર્જા, એટલે પ્રત્યેક વિખંડન દીઠ 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનું ઉત્સર્જન થાય છે. તો કુલ ઉત્સર્જાતી ઉર્જા કેટલી? એકે આટલી, તો આટલા પરમાણુ એ કેટલી? તો ગુણાકાર કરી નાખો. 180 ઇન્ટુ આ આખું મૂલ્ય ગણતરી કરશો તો 453.6 × 1024 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. એટલે 4.536 ગુણ્યા 1026 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. આ થાય સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ. બીજા દાખલા આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.